ગાંધીનગરથી મહત્વના સમાચાર સામે આવ્યા છે। ગાંધીનગરની કેનેરા બેંકમાં આગની ગંભીર ઘટના બની છે। જી હા, ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી, એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે તૈનાત। સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું પ્રાથમિક અનુમાન છે। ઓફિસ શરૂ થાય તે પહેલા ઘટના બની। સમીરદાન ગઢવી સ્ટેશન પર ઓફિસર કહી શકાય કે તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચ્યા હતા। આગ બુઝાવવાના તાત્કાલિક પ્રયત્નો છે તે કરવામાં આવ્યા હતા અને કહી શકાય કે આગ ઉપર સંપૂર્ણપણે કાબુ મેળવાઈ ચૂક્યો છે। મહત્વના સમાચાર ગાંધીનગરથી। ગાંધીનગરની કેનેરા બેંકમાં આગની આ ગંભીર ઘટના બની હતી। તમે જોઈ શકો છો પાટનગર નેટવર્ક ન્યૂઝની સ્ક્રીન પર કે કેવા પ્રકારે બેંકમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો। લોકોના ટોળા પણ કહી શકાય કે કેનેરા બેંકની બહાર જોવા મળ્યા હતા। તાત્કાલિક ધોરણે ઘટના સ્થળ પર એમ્બ્યુલન્સનો કાફલો પણ પહોંચ્યો હતો, ઘટના સ્થળે તૈનાત થયો હતો અને જ્યારે સદનસીબે કોઈ પણ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી। શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું પ્રાથમિક અનુમાન હાલ તો સામે આવ્યું છે। ખાતે કેનેરા બેંક સમૃદ્ધિ કોમ્પ્લેક્સમાં આગ લાગેલ છે તેવો કોલ મળેલ હતો। જે અનુસંધાને તાત્કાલિક ધોરણે અમારી ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી ફાયર ફાઇટિંગ કરી અને કુલિંગ પ્રક્રિયા ચાલુ કરેલ હતી। કોઈ માલ કે જાનહાનિ થયેલ નથી। આગ લાગી હતી એસી ડક્ટમાં, જેના કારણે બાજુમાં રહેલ ફાઇલો એમાં આગ લાગેલ હતી।